જંબુસરના ડાભા ગામના વિદ્યાર્થીઓએ એસટી બસના અભાવે મુશ્કેલીમાં મુકાયા। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામના વિદ્યાર્થીઓ આજે બસ ઉપલબ્ધ ન હોવાથી પગપાળા જંબુસર જવા મજબૂર બન્યા હતા। વિદ્યાર્થીઓ સીધા જ પગપાળા જંબુસર એસટી ડેપો જઈ ડેપો મેનેજરને પોતાની સમસ્યા વિશે રજૂઆત કરી। ડેપો મેનેજર નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું કે વડાપ્રધાનના કાર્યક્રમને લઈને કુલ 11 બસો બહાર જવાના કારણે ઘણા રૂટ કેન્સલ કરવા પડ્યા હતા। સાથે જ વિદ્યાર્થીઓ કે શાળા તરફથી અગાઉ જાણ ન મળવાના કારણે આ પ્રકારની અસુવિધા ઊભી થઈ હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું। વિદ્યાર્થીઓએ તાત્કાલિક આ સમસ્યા દૂર થાય તેવી માંગ કરી છે, જેથી ભવિષ્યમાં તેમના અભ્યાસ પર કોઈ અસર ન પડે। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। આજ રોજ જંબુસરથી સંચાલન થતી જે 11 વાહનો PM પ્રોગ્રામ ભાવનગર ખાતે આપેલા છે, જેના કારણે અમુક ગામડાના સંચાલનો જે સ્થગિત થોડા કરેલા છે અને જ્યાં ટ્રાફિક જણાય છે એ ટ્રાફિકમાં અન્ય એક્સ્ટ્રાના ધોરણે અમે એસટી ડેપોથી બસો મૂકી અને એનું સંચાલન કરવામાં જે ગામના મુસાફરો છે એ રીતે મોકલવામાં આવે છે। અને જે ડાભા ગામના વિદ્યાર્થીઓનો જે આપનો પ્રશ્ન છે એ પ્રશ્ન અંગે એમના તરફથી એક્ઝામ ચાલે તેવું કોઈપણ પ્રકારની અમને જાણ કરવામાં આવેલ નથી। અને જો કદાચ એક્ઝામનો પ્રોગ્રામ કે એવું એક્ઝામ જો ઇન્ટરનેશનલ કે અમે જે ઓનલાઈન એક્ઝામ માટે જો જણાવવામાં આવેલો હોય તો અમે એ પ્રમાણે એક્સ્ટ્રા એમનું કંઈક આયોજન કરી અને અમને સુવિધા આપી શકાય। અને ડાભા ગામના જે રોજ લેટ પડતી ગાડી છે તો રસ્તાના કારણે 5-10-15 મિનિટ કદાચ લેટ આવે છે તો અમે રોજે-રોજ ડાભા ગામ તો ગાડી વાહન તો મોકલીએ છીએ, પણ કદાચ 10-15 મિનિટ લેટ જાય છે અને લેટ છોકરાઓને લઈને રોજે-રોજ આવે છે। પરંતુ આજના દિવસે તો જે PM પ્રોગ્રામમાં 11 વાહનો ગયા છે, જેના કારણે કંટ્રોલ કરેલી છે ટ્રીપ